બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા ભારે ગરમાવો. બાબાને પડકાર ફેંકનાર એડવોકેટને મળી છે ધમકી. રાજકોટમાં આગામી 5 થી 7 જૂનના રોજ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ત્રિદિવસીય દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. પરંતુ આ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા જ રાજકોટનું રાજકારણ અને સામાજિક વાતાવરણ ગરમાયું છે. બાબાના આગમન પહેલા જ એક મોટો વિવાદ સામે આવ્યો છે, જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની શક્તિઓ સામે સવાલ ઉઠાવનાર એડવોકેટ પુરુષોત્તમ પીપળિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાનથી મારી નાખવાની કે અન્ય ધમકીઓ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ પીપળિયા સનાતન વિરોધી હોવાની ટિપ્પણી કરાઈ તો સામે ધમકી મળ્યા બાદ એડવોકેટે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જવાબ આપીને આરોપો ફગાવ્યા અને વેધક સવાલ પણ કર્યા. એટલે હું ખુદ ચુસ્ત સનાતની છું. એટલે મને વિરોધી એટલા માટે ચિતરવામાં આવે છે કે મૂળભૂત ઉદ્દેશ્ય એ ભૂલાઈ જાય. રાજકોટના જાણીતા સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાના વિરોધમાં મેદાને આવ્યા છે. પીપળિયાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે સનાતન ધર્મની આડમાં અંધશ્રદ્ધા ફેલાવાઈ રહી છે. કારણ કે એ યુવકો હજી પરિપક્વ થઈ રહ્યા છે. એમની ધર્માંધ અને ધર્મજનોની બનાવવામાં જે કાંઈ વિચારધારા છે એ દોષિત છે. અમદાવાદ જિલ્લા